નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ વિડીયોની થંબનેલ જોઈને સમજી ગયા છો કે હાલમાં ગુજરાતમાં જે ચાલી રહેલી 3 મોટી ભરતી છે તેમની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગયેલી છે. જેમાં ફોરેસ્ટની જે શારીરિક કસોટી છે તેમની તારીખ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અલગ અલગ જગ્યાઓ માટે ભરતી આવેલી છે તેમની પ્રિલિમ પરીક્ષાની તારીખ અને જીપીએસસી દ્વારા ક્લાસ 1-2 માટે જે મુખ્ય પરીક્ષા છે તેમની પરીક્ષાની તારીખ છે તે જાહેર થઈ ગયેલી છે. તો આપણે આ ત્રણેય ભરતીની ડિટેલમાં ચર્ચા કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણે હાઈકોર્ટ દ્વારા જે પ્યુન અને બેલિફની પરીક્ષા માટે ભરતી આવેલી છે તેમના માટે અલગથી ડેઇલી ક્વિઝનું ગ્રુપ બનાવેલું છે. તે ગ્રુપની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આ ગ્રુપમાં જોડાઈ શકો છો. તેમાં ડેઇલી ક્વિઝ મૂકવામાં આવે છે. અને બીજું ખાસ જણાવવાનું કે જો આપને આ વિડીયો લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટ કરી અને ખાસ જણાવજો, અથવા તો જે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપવામાં આવેલા છે તે વોટ્સએપ નંબર ઉપર વિડીયોની લિંક સાથે પીડીએફ લખીને મોકલજો, એટલે આપણે જે તે વિડીયો છે તેમની પીડીએફ ફાઇલ છે તે મળી જશે. તો શરૂ કરીએ. પહેલાં આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ભરતી આવેલી છે તેમની ચર્ચા કરીએ. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા અત્યારે 9 ભરતીઓ માટે જે પરીક્ષા છે તે લેવામાં આવશે. તેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર, ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ, ડીવાયએસઓ અને બેલીફ માટેની ભરતી છે તેમની ભરતી પ્રક્રિયા ચાલી રહેલી છે. તો આ 9 જગ્યાઓ માટે જે ભરતી છે તેમના માટે પ્રિલિમ પરીક્ષાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. તો આપણે 1 બાય 1 ક્યારે પરીક્ષા લેવાશે, કેવી રીતે પરીક્ષા લેવાશે તેમની ડિટેલમાં ચર્ચા કરીએ. તો પહેલાં આપણે જે સ્ટેનોગ્રાફર છે તે સ્ટેનોગ્રાફરની પરીક્ષા માટેની તારીખ છે તેમની ચર્ચા કરીએ. તો સ્ટેનોગ્રાફર માટે 3 અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી હતી. એક હતી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 માટે અને બીજી હતી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે હતી. સોરી, અહીંયા ચેન્જ કરી લેજો. એક હતી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, અને આ સિવાય ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની ભરતી આવેલી હતી. તો આ સ્ટેનોગ્રાફરની ત્રણેય પોસ્ટ માટેની ભરતી છે તેમની પરીક્ષા છે તે 20 ઓક્ટોબર 2024ના રોજ યોજવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા છે તે 3 શિફ્ટમાં યોજવામાં આવશે અને આ પરીક્ષા છે તે આ વખતે NTA દ્વારા લેવામાં આવશે. NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. આ NTA દ્વારા આ પરીક્ષા છે તેમનું આયોજન કરવામાં આવશે. તો આ પરીક્ષા છે તેમનું 3 શિફ્ટમાં આયોજન કરવામાં આવશે. તેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 છે તેમને મોર્નિંગ શિફ્ટમાં લેવામાં આવશે અને તેમનો પરીક્ષાનો સમય હશે 9:30 થી 11 વાગ્યા સુધીનો, અને 1.5 કલાકનો સમય હશે અને 90 મિનિટનો તમને સમય મળશે. પછી તે જ દિવસે આફ્ટરનૂન શિફ્ટ છે એટલે કે બપોરની શિફ્ટ છે તેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 છે તેમની પરીક્ષા છે તે લેવામાં આવશે અને તેમનો સમયગાળો હશે 1 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી, અને તેમાં જે પરીક્ષાનો સમયગાળો છે તે 90 મિનિટનો હશે. ત્રીજી જે સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, તો તેમની પરીક્ષા છે તે ઇવનિંગ શિફ્ટમાં લેવામાં આવશે અને તેમનો સમય હશે 4:30 થી 6 વાગ્યા સુધીનો, એટલે કુલ 90 મિનિટનો સમયગાળો હશે. એટલે 20 ઓક્ટોબર 2024ના રોજ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 અને ગ્રેડ 2 આ ત્રણેય સ્ટેનોગ્રાફરની પરીક્ષા છે તે એક જ દિવસમાં 20 તારીખે 3 શિફ્ટમાં લેવામાં આવશે. ત્યાર પછી બીજી પરીક્ષાઓ જોઈએ તો કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર અને ડ્રાઈવર આ 3 પરીક્ષાઓ છે તેમનું આયોજન છે તે 26 ઓક્ટોબર 2024ના રોજ કરવામાં આવશે
આ પરીક્ષાઓ છે તેમાં મોર્નિંગ શિફ્ટમાં કોમ્પ્યુટર ઓપરેટરની પરીક્ષા લેવામાં આવશે. તેમનો સમયગાળો હશે 9:30 થી 11:30, એટલે કે આમાં 2 કલાકનો એટલે કે 120 મિનિટનો સમયગાળો મળશે. કોર્ટ મેનેજરની છે પરીક્ષા આફ્ટરનૂન શિફ્ટમાં એટલે કે બપોરની શિફ્ટમાં લેવામાં આવશે અને તેનો સમયગાળો છે 1 થી 3 વાગ્યા સુધીનો, એટલે તેમાં પણ 120 મિનિટનો ટાઈમ મળશે. ડ્રાઈવરની પરીક્ષા છે તે સાંજની શિફ્ટમાં લેવામાં આવશે, ઇવનિંગ શિફ્ટમાં, અને તેમનો સમયગાળો હશે 4:30 થી 6 વાગ્યા સુધીનો, એટલે કે 90 મિનિટ તમને ડ્રાઈવરની પરીક્ષા માટે મળશે. એટલે 26 ઓક્ટોબર 2024ના રોજ કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર અને ડ્રાઈવરની પરીક્ષા લેવામાં આવશે. ત્યાર પછી જે વધારે જગ્યાઓ માટે જે ભરતી આવેલી હતી તેમાં કોર્ટ એટેન્ડન્ટ અથવા તો ડોમેસ્ટિક હોમ એટેન્ડન્ટ અથવા તો જેને આપણે પ્યુન કહીએ છીએ વર્ગ 4ની ભરતી, તે ભરતી હતી. અને એક ભરતી હતી ડેપ્યુટી સેક્શન ઓફિસરની એટલે કે ડીવાયએસસીની, અને એક ભરતી હતી બેલીફની એટલે કે પ્રોસેસ સર્વર ઓફિસરની. તો કોર્ટ એટેન્ડન્ટ, ડીવાયએસઓ અને બેલીફની પરીક્ષા છે તેમનું આયોજન 27/10/2024ના રોજ કરવામાં આવશે. તેમાં કોર્ટ એટેન્ડન્ટની પરીક્ષા છે તે મોર્નિંગ શિફ્ટમાં 9:30 થી 11 વાગ્યા સુધી 90 મિનિટનો સમયગાળો મળશે. ડીવાયએસઓની પરીક્ષા છે તે બપોરની શિફ્ટમાં 1 થી 2:30 વાગ્યા સુધી, તેમાં પણ 90 મિનિટનો સમય મળશે. અને બેલીફની પરીક્ષા છે તેમનું આયોજન ઇવનિંગ શિફ્ટમાં કરવામાં આવશે અને તેમાં પણ 1.5 કલાકનો સમય મળશે, એટલે કે 90 મિનિટનો સમય મળશે. 4:30 થી 6:30 વાગ્યા સુધી આ પરીક્ષાનું ટાઈમિંગ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 9 અલગ અલગ જગ્યાઓમાં ભરતી આવેલી હતી તેમાં શોર્ટમાં જોઈએ તો 20 તારીખ, 26 તારીખ અને 27 તારીખ, આમ 3 તારીખમાં આ 9 પરીક્ષા છે તેમની 9 જગ્યાઓ છે તેમની પરીક્ષા લઈ લેવામાં આવશે. હવે થોડીક તેમની અગત્યની સૂચનાઓ છે તેમની આપણે માહિતી મેળવી લઈએ. તો દરરોજ 3 શિફ્ટમાં પરીક્ષા લેવાશે. તેમાં એક મોર્નિંગ શિફ્ટ હશે, તેમનો સમય છે તે 9:30 થી શરૂ થશે. બીજી હશે આફ્ટરનૂન શિફ્ટ, તેમનો સમય છે તે બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. અને ઇવનિંગ શિફ્ટ છે એટલે કે સાંજની શિફ્ટ, તેમનો સમયગાળો છે તે 4 વાગ્યાથી શરૂ થશે. હવે અહીંયા 1 થી 6 સુધીની જે જગ્યાઓ છે એટલે કે સ્ટેનોગ્રાફર, ગુજરાતી અને ઇંગ્લિશ, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર અને ડ્રાઈવર, એટલે કે અનુક્રમ નંબર 1 થી 6 સુધીની જે જગ્યાઓ છે તેમની પરીક્ષા છે તે અમદાવાદ ખાતે લેવામાં આવશે. એટલે તમામ વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે પરીક્ષા આપવા માટે જવું પડશે, એટલે એક જ સેન્ટર આપવામાં આવશે. ત્યાર પછી જે અનુક્રમ નંબર 7 થી 9 છે, કોર્ટ એટેન્ડન્ટ, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બેલીફ, આ 7 થી 9ની જે જગ્યાઓ માટેની પરીક્ષા છે તેમના પરીક્ષા કેન્દ્રો છે તે અમદાવાદ સિવાય બીજા અલગ કેન્દ્રો પણ આપવામાં આવશે. પણ કયા કેન્દ્રો આપવામાં આવેલા છે તેમની માહિતી છે પરીક્ષાના 8 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે. અને આ તમામ પરીક્ષાઓ માટે પરીક્ષાના 4-5 દિવસ અગાઉ એડમિટ કાર્ડ છે તે ડાઉનલોડ કરી શકાશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ વખતે ખાસ યાદ કરવાનું છે કે આ વખતે ઓજસ સાઇટ ઉપરથી કોલ લેટર નીકળશે નહીં, કારણ કે આ વખતે હાઈકોર્ટની તમામ ભરતી છે તેમનું આયોજન છે તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેમને આપવામાં આવેલું છે. એટલે પરીક્ષાના કોલ લેટર છે તે પણ એનટીએની વેબસાઇટ ઉપરથી નીકળી શકશે. તો આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની લિંક છે તે અહીંયા આપેલી છે. આ લિંક ઉપરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. એટલે કે જે પરીક્ષાની તારીખ આપેલી છે તેમના 4-5 દિવસ અગાઉથી કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અલગ અલગ 9 જગ્યાઓ માટે ભરતી આવેલી હતી તેમની પરીક્ષાનું આયોજન છે તેમને આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. હવે બીજી અગત્યની જે ભરતી છે તે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે ભરતી છે તેમનું જે લેખિત પરીક્ષા તે તેમનું રિઝલ્ટ ડિક્લેર થયેલું છે. અને હવે પછી જે શારીરિક ક્ષમતા કસોટી છે તેમનું આયોજન કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડની જે ભરતી છે તેમની શારીરિક ક્ષમતા કસોટી છે તે 5-10 થી લઈ અને 8-10 સુધી ચાલશે. એટલે કે 5 ઓક્ટોબરથી લઈને 8 ઓક્ટોબર સુધી ચાલશે. હવે આ વખતે ફોરેસ્ટની જે શારીરિક ક્ષમતા કસોટી લેવાની છે તેમને અલગ અલગ 4 ઝોનમાં વિભાજન કરવામાં આવેલું છે. તેમાં ઉત્તર ગુજરાત રિજન, મધ્ય ગુજરાત રિજન, દક્ષિણ ગુજરાત રિજન અને સૌરાષ્ટ્ર રિજન.
હવે ઉત્તર ગુજરાત રિજન છે તેમાં સાબરકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા અને મહેસાણાનો સમાવેશ થાય છે. અને તેમની પરીક્ષા છે તે 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ લેવામાં આવશે. અને આ પરીક્ષા છે તે ગાંધીનગર ખાતે સેક્ટર 27માં જે SRP પરેડ ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં તેમની શારીરિક કસોટી લેવામાં આવશે. જે બીજો મધ્ય ગુજરાતનો ઝોન છે તેમાં પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, મહીસાગર અને દાહોદનો સમાવેશ થાય છે. એટલે કે મધ્ય ગુજરાતમાં જે આ 6 જિલ્લાઓ છે તેમને પરીક્ષાનો તેમને મધ્ય ગુજરાત ઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આ મધ્ય ગુજરાત ઝોન છે તેમની પરીક્ષા છે તે 5, 6 અને 7 એમ 3 દિવસ ચાલશે. ઉત્તર ઝોન છે તેમાં માત્ર 5 અને 6 2 દિવસ જ ચાલશે. મધ્ય ગુજરાતમાં 5, 6 અને 7 એમ 3 દિવસ ચાલશે. અને મધ્ય ગુજરાત રિજનને જે શારીરિક ક્ષમતા કસોટી છે તે SRP ગ્રુપ 5 પંચામૃત પાસે કોલિયારી ગોધરા ખાતે આ શારીરિક ક્ષમતા કસોટી છે તેમનું આયોજન કરવામાં આવશે. ત્યાં SRP ગ્રુપ 5નું જે પરેડ ગ્રાઉન્ડ આવેલું છે તે જગ્યાએ આ ફોરેસ્ટની શારીરિક ક્ષમતા કસોટી છે તેમનું આયોજન કરવામાં આવશે. હવે વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાત રિજન છે તેમાં ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત અને નર્મદા એમ 7 જિલ્લાનો સમાવેશ થાય છે. બરાબર છે. તો આ દક્ષિણ ગુજરાત રિજનની પરીક્ષા છે તે પણ 5, 6 અને 7 એમ 3 દિવસ લેવામાં આવશે. અને તેમનું જે પરીક્ષાનું કેન્દ્ર છે એટલે કે શારીરિક ક્ષમતા કસોટી માટે જે કેન્દ્ર છે તે કામરેજ ખાતે આવેલું છે. વાવ, કામરેજ તાલુકામાં વાવ ખાતે જે SRP ગ્રાઉન્ડ આવેલું છે નેશનલ હાઈવે 8ની પાસે, ત્યાં આ શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર રિજનની. તો સૌરાષ્ટ્ર રિજન છે તેમાં જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ આટલા જિલ્લાઓ છે તેમનો સમાવેશ થાય છે. હવે સૌરાષ્ટ્ર ઝોન છે તેમાં સૌથી વધારે જિલ્લાઓનો સમાવેશ થયેલો છે. અને સૌરાષ્ટ્ર ઝોનમાં પરીક્ષા છે તે 4 દિવસ ચાલશે, 5, 6, 7 અને 8. સૌરાષ્ટ્ર ઝોન છે તેમાં 11 જિલ્લાઓ છે તેમનો સમાવેશ કરી લેવામાં આવેલો છે. જે ઉત્તર ઝોન છે તેમાં 7 જિલ્લા, મધ્ય ઝોન છે તેમાં 6 જિલ્લા, દક્ષિણ ઝોન છે તેમાં 7 જિલ્લા અને સૌરાષ્ટ્ર ઝોનમાં 11 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે સૌરાષ્ટ્ર રિજિયનમાં સૌથી વધારે જિલ્લા છે એટલે તેમની પરીક્ષા 1 દિવસ વધારે ચાલશે. અને આ સૌરાષ્ટ્ર ઝોનનું જે કેન્દ્ર છે તે જૂનાગઢ ખાતે આપવામાં આવેલું છે. જૂનાગઢમાં પોલીસ તાલીમ કેન્દ્ર આવેલું છે પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ પર. ત્યાં આ પરીક્ષા છે તેમનું આયોજન કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ શારીરિક કસોટીની આપણે થોડીક બીજી અગત્યની સૂચનાઓ છે તે પણ મેળવી લઈએ. તો આ ફોરેસ્ટના ગ્રાઉન્ડ માટેની જે કોલ લેટર છે તે 30/9/2024ના રોજ 17 વાગ્યાથી એટલે કે સાંજના 5 વાગ્યાથી આ કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થશે. અને ક્યાં સુધી ડાઉનલોડ થઈ શકશે? તો તમને જે પરીક્ષાની તારીખ હોય તેમના સમય સુધી આ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ છે તેમને 5 તારીખે ગ્રાઉન્ડ છે તો 5 તારીખમાં વિદ્યાર્થી મિત્ર એક વાત તમને કહેતા ભૂલી ગયેલો છું કે આ તમામ પરીક્ષાઓ છે ને તેમનો ગ્રાઉન્ડનો સમયગાળો છે ને તે 5 થી 10 એટલે સવારના 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો રહેશે. તો જે વિદ્યાર્થીને ધારો કે 5 તારીખે ગ્રાઉન્ડ આવેલું છે તો તેમના કોલ લેટર નીકળવાના શરૂ થશે 30/9ના રોજ 17 વાગ્યે. અને તેમના જે કોલ લેટર નીકળવા બંધ ક્યારે થશે? તો 5 તારીખના રોજ સવારે 5 વાગ્યા સુધી તેમના કોલ લેટર નીકાળી શકાશે. ત્યાર પછી કોલ લેટર નીકળશે નહીં. આ કોલ લેટર છે તે ઓજસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. અને બીજી એક ખાસ સૂચના આપવામાં આવેલી છે કે શારીરિક કસોટીમાં જે ઉમેદવારો ગેરહાજર રહેલા હશે તેમને બીજી તક આપવામાં આવશે નહીં. એટલે કે કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેલા હોય અને પાછળથી પોતે શારીરિક કસોટી લેવા માટે અરજી કરી શકશે નહીં અથવા તો એને બીજી તક મળશે નહીં. એટલે જે વિદ્યાર્થીને કોલ લેટરમાં જે તારીખે ગ્રાઉન્ડ આવેલું હોય તે તારીખે અને સમયે તેમણે ત્યાં હાજર રહેવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, જીપીએસસીની વાત કરીએ. જીપીએસસી દ્વારા ગુજરાતમાં વર્ગ 1 અને વર્ગ 2ના જે અધિકારીઓ છે તેમની ભરતી કરવામાં આવે છે.
તો તાજેતરમાં જીપીએસસી ક્લાસ 1-2નું પ્રિલિમ એક્ઝામનું રિઝલ્ટ ડિક્લેર થયેલું છે અને હવે પછી ઓક્ટોબર મહિનામાં મુખ્ય પરીક્ષાનું એટલે કે મેન્સ એક્ઝામનું આયોજન કરવામાં આવશે. તો આ મેન્સ એક્ઝામનું આયોજન છે તેમની તારીખો પણ જાહેર કરી દેવામાં આવેલી છે અને આ માત્ર જીપીએસસી ક્લાસ 1-2ની જે જાહેરાત હતી તેમના માટે જ મુખ્ય પરીક્ષા છે તેમનો સમયગાળો અહીં આપેલો છે. તો તેમાં ક્લાસ 1-2ની જે મેઇન એક્ઝામ છે તેમનું આયોજન 20 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી કરવામાં આવશે અને તેમાં 6 પેપર હશે અને તમામ પેપર છે તેમનો સમયગાળો બપોરના 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. એમાં 20 તારીખે પ્રશ્નપત્ર 1 જે ગુજરાતીનો છે તે રહેશે, 21 તારીખે પ્રશ્નપત્ર 2 અંગ્રેજી, 22 તારીખે પ્રશ્નપત્ર 3 નિબંધનું, 23 તારીખે પ્રશ્નપત્ર 4 સામાન્ય અભ્યાસ 1, પછી 24 તારીખે પ્રશ્નપત્ર 5 સામાન્ય અભ્યાસ 2 અને 25 તારીખે પ્રશ્નપત્ર 6 સામાન્ય અભ્યાસ 3. તો આવી રીતે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા માટે 6 દિવસ સુધી મુખ્ય પરીક્ષા છે તેમનું આયોજન કરવામાં આવેલું છે. તમામ પરીક્ષા છે તેમનો સમયગાળો છે તે બપોરના 3થી 6 વાગ્યા સુધીનો છે. 6 પેપર છે એટલા માટે દરરોજ એક પેપર લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે ગુજરાતમાં અત્યારે જે મોટી ભરતીઓ ચાલી રહેલી છે તેની પરીક્ષાની તારીખો જાહેર થયેલી છે તેમની ડિટેલમાં ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને વિડીયો લેક્ચર પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.